નમો લોહે સૌયંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. બૃહદ દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બ્રહ્મદેવની ટીકા છે. આપણે પહેલી ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે બીજી ગાથા લઈએ છીએ. અર્ધમાગધીમાં અને સંસ્કૃતમાં એમ બે રીતે ગાથાઓ છે. તો આપણે સંસ્કૃત ગાથા વાંચનમાં લઈએ છીએ. જીવ ઉપયોગમય અમૂર્તિ કર્તા સ્વદેહ પરિમાણ ભોક્તા સંસારસ્થ સિદ્ધ સ વિશ્રસા ઉર્ધ્વગતિ. ગુજરાતીમાં ગાથા છે. जीवमयी उपयोग अमूर्त कर्ता देहमान है पूर्त भोक्ता संसारी अर सिद्ध ऊर्ध्वगमन नव कथन प्रसिद्ध. ગાથાના અર્થમાં અહીંયા અન્વયાર્થમાં કહે છે કે સહ જીવ તે જીવ પ્રાણોથી જીવે છે. ઉપયોગમય છે. અમૂર્તિક છે. કર્તા છે. સ્વદેહ પરિમાણ પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવા વાળો છે. ભોક્તા છે. સંસારસ્થ સંસારમાં રહેવા વાળો છે. સિદ્ધ છે. વિશ્રસા ઉર્ધ્વગતિ અને અગ્નિની જ્વાળાની પેઠે સ્વભાવથી ઉર્ધ્વ ગમન કરવા વાળો છે. તો એક પછી એક વસ્તુને લઈએ. જીવ પ્રાણોથી જીવે છે. તે પોતાના દ્રવ્ય પ્રાણ ભાવ પ્રાણ થી જીવે છે અને નિશ્ચયથી તો પોતે પોતાથી જીવે છે. એનો વિસ્તાર આપણે પછીથી લઈએ છીએ. ઉપયોગમય છે. જીવને ઉપયોગ છે. જ્ઞાન દર્શનના ઉપયોગ છે. જે તરફ ઉપયોગ વળે છે એનું એ જ્ઞાન કરે છે. અમૂર્તિક છે અને મૂર્તિકપણું નથી. 6 દ્રવ્યમાં મૂર્તિકપણું તો પૂતગળને જ છે. બીજા કોઈને મૂર્તિકપણું નથી. વળી કર્તા છે. પોતાના નાના કે મોટા શરીર પ્રમાણે રહેવા વાળો છે. સ્વદેહ પરિમાણ એટલે કે જેટલું શરીર છે, જે શરીર એટલું એનું સંકોચ આવું થાય છે, કેટલું એનો વિસ્તાર થાય છે. જીવ માત્ર અસંખ્ય પ્રદેશી અખંડ અભેદ વસ્તુ છે અને એનું જે શરીર સાથે રહે છે, સંસાર પર્યાયમાં છે, તો તે વખતે એ શરીર પ્રમાણ થઈને રહે છે. શરીર કેવું મળવું એ એના કર્મને આધીન છે, ગતિને આધીન છે. જે ગતિ થઈ છે એ ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય છે અને એ શરીર પ્રમાણ એ દેહ પ્રમાણ એ સંકોચાઈ અને તે વિસ્તાર પામીને રહે છે. કર્તા છે અને ભોગતા પણ છે. કર્તાપણું ખરેખર નિશ્ચયથી તો પોતાનું જ કર્તાપણું છે. પોતે સ્વભાવ ભાવનો જ કર્તા છે, પણ વ્યવહારથી એ શુભાશુભ ભાવનો કર્તા છે.
અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. ભોગતાપણું છે, નિશ્ચયથી તો પોતે પોતાના સ્વભાવ ભાવને જ ભોગવે, પણ વ્યવહારથી એ શુભાશુભ ભાવ ને જ્યારે કરે છે તે જ વખતે તેનો ભોગતા થાય છે. સંસારમાં અને સિદ્ધ દશામાં બે રીતે એ રહે છે. જ્યાં સુધી સિદ્ધ નથી થતો ત્યાં સુધી એ અનાદિથી એ સંસાર પર્યાયમાં જ રહ્યો છે, અને પછી સિદ્ધની પર્યાયને પ્રગટ કરે છે તો તે પછીથી અનંતકાળ સુધી સિદ્ધ પર્યાયમાં રહે છે. અને એનો સ્વભાવ કે સ્વભાવથી ઉર્ધ્વગમન સ્વભાવવાળો છે, એટલે સંસાર પર્યાય એની પૂરી થતા કેવળ જ્ઞાન પ્રગટ કરી અને જ્યારે આયુષ પૂરું થાય છે તો નિર્વાણ પામે છે, તો એક સમયમાં એ સિદ્ધ શિલા ઉપર સ્થિર થઈ જાય છે, એટલે એ ઉર્ધ્વગમન વાળો છે. અહીંયા ટીકામાં કહે છે, ગાથાર્થ અહીંયા આખો આપણે શબ્દ પ્રમાણે લીધો છે અન્વયાર્થ. હવે ગાથાર્થમાં કહે છે કે જે જીવે છે, ઉપયોગમય છે, અમૂર્તિક છે, કર્તા છે, સ્વદેહ પ્રમાણ છે, ભોગતા છે, સંસારસ્થ છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરનાર છે, તે જીવ છે. હવે ટીકામાં એક પછી એક આ વાતને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવી છે. તો અહીંયા કહે છે કે જીવો એટલે આ જીવ જો કે શુદ્ધ નિશ્ચય નહીંથી આદિ મધ્ય અંત રહિત સ્વ પર પ્રકાશક અવિનાશી નિરુપાધિ શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ એવું જેનું સ્વરૂપ છે એવા નિશ્ચય પ્રાણથી જીવે છે, તો પણ અશુદ્ધ નયથી અનાદિ કર્મ બંધના વશે અશુદ્ધ દ્રવ્ય પ્રાણો અને ભાવ પ્રાણોથી જીવે છે, તેથી તે જીવ છે. હવે જો આમાં અનેક નય દ્વારા બે વાત કરવામાં આવી તો આ શાસ્ત્રની વિશેષતા જે છે, આ શાસ્ત્રની વિશેષતા શું છે? તો એમાં એ છે કે આ શાસ્ત્રના કથનની વિશેષતા એવી રીતે છે કે જે ગાથાઓમાં નય કયા હોય તે ગાથાઓમાં નિશ્ચય અને વ્યવહાર નયોનું કથન એકી સાથે કર્યું છે, તેથી તેનું સ્વરૂપ ટૂંકમાં અહીં આપવામાં આવે છે. એની પછી વાત આવશે. પણ અહીંયા જે નયની વાત જે કરવામાં આવી છે, તો સામાન્ય રીતે કોઈ પણ શાસ્ત્રનો જ્યારે અભ્યાસ કરવામાં આવે, એનું સ્વાધ્યાય કરવામાં આવે, એનું વ્યાખ્યાન કરવામાં આવે, તો એ વ્યાખ્યાનમાં શબ્દાર્થ હોય, નયાર્થ હોય, મતાર્થ હોય. મતાર્થ એટલે કે અન્ય મતની અંદર જે વાત કરી છે એની સાથે એની સરખામણી કરવામાં આવી હોય કે અન્ય મતમાં આવું કહેવામાં આવ્યું છે અને અહીંયા જે વાત કરવામાં આ રીતે આવી છે, અને એ દ્વારા અન્ય મત જે એકાંતે છે એના ખંડન પણ કરવામાં આવે. એટલે મતાર્થનું એ પ્રયોજન છે કે પોતે અત્યાર સુધી એ મિથ્યા માન્યતામાં હોય, અન્ય મત પ્રમાણે એ પોતે માન્યતા કરતો હોય, તો એનું ખંડન કરવું પણ જરૂરી છે. એ કોઈનું વ્યક્તિગત કોઈ અપમાન કરવાની કોઈ વાત છે કે એનો વિરોધ કરવાની વાત છે કે એના પ્રત્યે દ્વેષ કરવાની વાત છે એમ નથી, પણ જે માન્યતા જે છે એ ખોટી છે, વિપરીત છે, તો એ માન્યતા અનાદિથી જીવને એ ઘર કરી ગઈ છે, તો એને કાઢવા માટે આચાર્ય ભગવાન હંમેશા જ્યારે ગાથાનો અર્થ કરતા હોય અથવા તો શાસ્ત્રની રચના કરતા હોય ત્યારે એ બીજા મતની અંદર જે કહેવાયું છે એની વાત કરી અને સમજાવે છે કે આ વાત જે છે તે કોઈ એક અપેક્ષાએ હોઈ શકે એટલે એકાંત છે, અને એની સાથે બીજી અપેક્ષાએ બીજી વાત છે, તો એમ કરી અને મતની વાત કરવામાં આવે અને પછી એકાંત મત જે છે એનું એ અપેક્ષાથી ખંડન કરવામાં આવે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ. પછી આગમાર્થ છે. આગમ અપેક્ષાએ શું અર્થ થાય તે અને ભાવાર્થ છે, એટલે એમાં સાથે પ્રયોજન આવી જાય છે કે આ આગમ પ્રમાણે જે વાત કહેવામાં આવી છે પરમ સત્ય જીનવાણી જે છે તે આ છે, અને એ કહેવાનું પ્રયોજન એનો ભાવ આ છે.
એમ 5 પ્રકારે શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ, એમ 5 પ્રકારે કોઈ પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. અને ટીકાકાર મોટે ભાગે એ રીતે જ કરતા હોય છે. અને દરેક વખતે 5 ને એમ લેવામાં નથી આવતા, પણ છતાંય જે જરૂરી જે છે એની વાત એમાં કરવામાં આવી હોય, અને બાકીના જે જગ્યાએ જે રીતે જરૂરી હોય એ પ્રમાણે એની ચર્ચા વિવક્ષા કરવામાં આવતી હોય છે. તો અહીંયા આ જીવો એનો અહીંયા ટીકાની અંદર અર્થ કરતા એ નય દ્વારા કરવામાં આવ્યો છે. અને આ શાસ્ત્રમાં ખાસ કરીને એ રીતે જ બધું સમજાવવામાં આવ્યું છે. ટીકાકાર બ્રહ્મદેવજી અતિ વિદ્વાન હતા અને એમણે વસ્તુ સ્વરૂપને પોતે આત્મસાત કર્યું છે અને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને એ સમજ્યા પણ છે. એટલે એમના અંતરમાં તો બધું સ્પષ્ટ હતું, એટલે એમણે એ રીતે જ આખી ટીકા કરી છે. તો કહે છે કે આ જીવ જો કે શુદ્ધ નિશ્ચય નહીંથી આદિ મધ્ય અંત રહિત, જેની આદિ પણ નથી, કોઈ મધ્ય નથી કે અંત પણ નથી, શુદ્ધ નિશ્ચય નહીંથી તો વસ્તુ સ્વરૂપ એવું જ છે, જીવનું સ્વરૂપ એવું જ છે, એની કોઈ આદિ નથી, અનાદિનો છે, એનો કોઈ મધ્ય સમય પણ નથી અને એનો અંત પણ નથી, અનાદિ અનંત છે. પર્યાય અપેક્ષાએ વિચાર કરીએ તો વર્તમાનમાં જે પર્યાય છે સંસાર પર્યાય છે, તો એ સંસાર પર્યાય જે છે અનાદિની છે અને એનો અંત છે. જ્યારે એ સિદ્ધત્વ પ્રગટ કરે છે તો એ સંસાર પર્યાયનો અંત છે, એટલે અનાદિની છે અને પછી એનો અંત છે. અનાદિ સ અંત છે. અને પછી સિદ્ધની પર્યાય છે, એની આદિ છે પણ એનો અંત નથી. એટલે આ બે પર્યાય અપેક્ષાએ વાત લઈએ ત્યારે એમ થાય કે એમાંથી શું સમજવું. આવી પર્યાય છે તો વસ્તુ તો કાયમ રહેવાવાળી હોવી જોઈએ. જે અનાદિથી છે એ પર્યાય, જે સંસાર પર્યાય છે, એ વખતે જે જીવ છે એ જ જીવ પછી સિદ્ધ થાય છે તો પણ એનો એ જ જીવ છે, અને એ સિદ્ધની પર્યાય તો અંતરહિત છે. એટલે એ અપેક્ષાથી શુદ્ધ નિશ્ચય નહીંથી તો જીવને કોઈ આદિ પણ નથી ને અંત નથી. તો આદિ ને અંત નથી તો પછી એમાં મધ્ય એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એ પછી કહે છે કે સ્વ પર પ્રકાશક જ્ઞાન અપેક્ષાએ આખી વાતનો વિચાર કરીએ છીએ તો પોતે પોતાને જાણે છે, અનુભવે છે, પોતાને પ્રકાશે છે એવું સ્વ પ્રકાશકપણું અને પર પ્રકાશકપણું, એટલે કે બીજા જ્ઞેયોને પણ એ જાણે છે. એનો જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય છે ત્યારે સમગ્ર જ્ઞેયોને એક સાથે એ પ્રકાશે છે, જાણે છે. જગતના બધા જ જ્ઞેયો, ભૂતકાળના, વર્તમાન કાળના, ભવિષ્યકાળના, 3 લોકના બધા જ્ઞેયોને એક સાથે એ જાણે છે, પ્રકાશે છે. અને સ્વપ્રકાશકપણું, એ સ્વપ્રકાશકપણું એ મુખ્ય છે અને પરપ્રકાશકપણું તો એ સાથે રહેલું છે. સ્વપ્રકાશકપણું જીવને જ્યાં સુધી અનુભવમાં આવ્યું જ નથી, પોતે પોતાને જાણતો જ નથી, અનુભવતો નથી, ત્યાં સુધી જ એ દુઃખી છે. આગળ કહે છે કે અવિનાશી છે, જેનો નાશ નથી, જેની ઉત્પત્તિ ન હોય એનો નાશ પણ હોય નહીં, ઉત્પત્તિ હોય તો એનો નાશ હોય. નિરુપાધિ, એને કોઈ ઉપાધિ નથી, જીવને વાસ્તવમાં કોઈ ઉપાધિ નથી. આ શુદ્ધ નિશ્ચય નહીંથી વિચાર જ્યારે કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે જીવ આદિ મધ્ય અંત રહિત, સ્વ પર પ્રકાશક, અવિનાશી અને ઉપાધિ વિનાનો છે. ઉપાધિનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપ પૂર્ણ છે, શુદ્ધ છે અને પોતે પોતાને જ પ્રકાશી રહ્યો છે તો પછી ઉપાધિ શેની? પોતાને પ્રકાશી રહ્યો છે તો પોતાનામાંથી આવતા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતા એ બધાને એક રૂપે જ્યારે અનુભવે છે તો પછી ઉપાધિનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઉપાધિ જે છે એ પર્યાયમાં છે, જીવના મૂળ સત્વમાં, તત્વમાં નથી. અને મૂળ સત્વ તત્વમાં નથી તો સિદ્ધ અવસ્થામાં પણ નથી ઉપાધિ, અને ભાવ મોક્ષની દશા એવી અર્યંત દશાની અંદર પણ એને કોઈ ઉપાધિ નથી, નિરુપાધિ છે.
શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ આ વાત કરીને કે છે અવિનાશી નિરુપાધિ એવું શુદ્ધ ચૈતન્ય જેનું લક્ષણ જેનું સ્વરૂપ છે એવા નિશ્ચય પ્રાણથી જીવે છે. આ નિશ્ચય પ્રાણ કયા એનાથી જીવે છે તો પણ અશુદ્ધ નયથી અનાદિ કર્મ બંધના વશે અશુદ્ધ દ્રવ્ય પ્રાણો અને ભાવ પ્રાણોથી જીવે છે. તેથી તે જીવ છે. આ તો શુદ્ધ નિશ્ચયની વાત કરી. હવે કહે છે કે અશુદ્ધ નયથી અનાદિ કર્મ બંધન એટલે જેની આદિ નથી એવો કર્મનો બંધ, એટલે કે જ્યારથી જીવ છે ત્યારથી જે કર્મ સહિત છે. કર્મ અવસ્થા કઈ પછીથી થઈ છે એમ નથી. કર્મ બદલાય છે, કર્મ એક સરખા રહેતા નથી, બદલાય છે. પરંતુ કર્મ ક્યારથી છે તો જીવ જ્યારથી છે ત્યારથી કર્મ એને છે. જેમ સોનું ખાણમાંથી નીકળે છે તો માટી સહિત નીકળે છે, સોનાની ઓર નીકળે છે, કઈ સોનાના ગઠ્ઠા નીકળતા નથી. તેવી રીતે અનાદિથી જીવ કર્મ સહિત જ છે, કર્મની મલિનતા સહિત જ છે. પરંતુ એ કર્મ એનાથી જુદા છે. જેમ સોનું જે છે તે સોનાના કણ અને માટીના કણ બંને ભિન્ન છે, જુદા છે, એવી રીતે એ કર્મ જે છે તે અનાદિથી ભલે એની સાથે રહ્યા હોય પણ છતાં એ બદલાયા કરે છે અને જીવથી જુદા છે. તો અનાદિ કર્મ બંધના વશે એટલે જ અનાદિથી કર્મ બંધ સહિત છે અને એમ જ એ પ્રવર્તન કરી રહ્યો છે. એટલે એને સંસાર પર્યાય છે, કર્મ સહિત છે. તો અને સંસાર પર્યાય છે તો ચાર ગતિમાંની કોઈ એક ગતિ છે અને એ ગતિને અનુરૂપ એને શરીર છે અને એ જે રીતે શરીર છે તો એ પ્રમાણે એને દ્રવ્ય પ્રાણો છે, અશુદ્ધ દ્રવ્ય પ્રાણો છે. દ્રવ્ય પ્રાણની વાત આપણે જયારે કરીએ છીએ તો એને એ શરીર છે, શ્વાસોશ્વાસ છે, એને ઇન્દ્રિય છે. પછી એક ઇન્દ્રિય હોય તો પણ એક છે, એથી વિશેષ ઇન્દ્રિય હોય તો એ પ્રમાણે ઇન્દ્રિય છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય સંગની થયો છે તો 5 ઇન્દ્રિયો છે અને મન છે, વાણી પણ છે. એટલે મન, વાણી, કાયા, 5 ઇન્દ્રિયો 8 અને શ્વાસોશ્વાસ અને આયુષ એમ 10 પ્રાણ છે. એટલે જેટલી ઇન્દ્રિય હોય એ પ્રમાણે એ પ્રાણ ગણી લેવા. તો એ દ્રવ્ય પ્રાણ છે. 10 દ્રવ્ય પ્રાણ છે. એ એની જે રીતે ગતિ છે એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સંઘની સુધીમાં એ પ્રમાણે એને હોય છે. તો ઓછામાં ઓછી એક ઇન્દ્રિય લઈએ તો એક ઇન્દ્રિયની સાથે આપણે વિચાર કરીએ તો 6 પ્રાણ થાય છે. અને ભાવ પ્રાણોથી જીવે છે. અહીંયા દ્રવ્ય પ્રાણો અને ભાવ પ્રાણોથી જીવે છે. તો એ અશુદ્ધ નયથી અહીંયા ભાવ પ્રાણ લીધા છે. તો એના જે ભાવ જે થઈ રહ્યા છે શુભાશુભ ભાવ એ વાત અહીંયા લેવી છે. કેમ કે અશુદ્ધ નયથી એ ભાવ પ્રાણોથી જીવે છે એમ જુદું છે. જ્યારે શુદ્ધ નિશ્ચય નયથી જે વાત કરવામાં આવી છે તો એ તો એની અંદર એવા ભાવ પ્રાણ લીધા નથી. એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે નિશ્ચયથી જે છે એની જ વાત અહીંયા લીધી છે. એટલે શુદ્ધ ચૈતન્ય અવિનાશી નિરુપાધિ સ્વ પર પ્રકાશક આદિ મધ્ય અંત રહિત અનંતનો પિંડ એવો ભગવાન આત્મા છે. એ નિશ્ચય પ્રાણથી જીવે છે એમ ત્યાં લીધું છે. અને ભાવ પ્રાણ જે છે એને અહીંયા અશુદ્ધ નયથી કહેવામાં આવ્યા છે. એટલે એ શુભાશુભ ભાવ રૂપે જે છે પ્રાણ એ એના ભાવ પ્રાણ છે અને એનાથી જીવે છે. એ પછીનો બીજો શબ્દ અહીંયા લીધો છે ઉવો ગમો. ઉવો ગમો એટલે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી. જો અહીંયા પણ નય વિવેક્ષાથી જ વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવ્યું છે તો એમાં કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જો કે સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ, પૂર્ણપણે નિર્મળ હોય ત્યારે સકળ શબ્દનો સકળ વિશેષણ મૂકવામાં આવે છે. તો સકળ વિમળ સર્વથા નિર્મળ. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જો કે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમય છે. જ્ઞાન દર્શનના ઉપયોગ છે અને એ જ્ઞાન દર્શનના ઉપયોગ એ જ્યારે સ્વ તરફ વળ્યા છે અને સ્વમાં એકાગ્રતા કરી અને સ્વમાં એ સ્થિર થયા છે, હવે ઉપયોગ ફરતો નથી. તો એ વાત લેવી છે. એટલે કહે છે કે
સકળ વિમળ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમય છે. ઉપયોગ પલટતો નથી. એ ઉપયોગને આપણે શુદ્ધ ઉપયોગ કહીએ છીએ. એ શુદ્ધ ઉપયોગ હવે સ્વરૂપમાં સ્થિર થયા છે ત્યારે એને કેવળ જ્ઞાન થયું છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ બધું જ્યારે પ્રગટ થયું છે તો એ રૂપે હવે ઉપયોગ છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ હવે સ્વમાં સ્થિર થયો છે. ઉપયોગ પલટતો નથી. એટલે એ વસ્તુનું દ્રવ્યાર્થિક નહીંથી એવું સ્વરૂપ છે. એટલે દ્રવ્ય તો ત્રિકાળ એવું જ છે કે જેમાં ઉપયોગ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિર રહે એવું જ હોય. પર્યાયમાં જે ઉપયોગનું પલટવું જે છે એ વાત છે. પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમય છે. અને એવું વસ્તુનું સ્વરૂપ છે માટે એ પ્રગટ થાય છે. માટે પર્યાય એવી થાય છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન ની પર્યાય કેમ થાય છે તો કે એવું વસ્તુનું સ્વરૂપ છે. હવે કહે છે કે તો પણ અશુદ્ધ નહીંથી સાયોક્ષમિક જ્ઞાન અને દર્શનથી રચાયેલો હોવાથી જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમય છે. જો અશુદ્ધ નહીંથી સાયોક્ષમિક જ્ઞાન અને દર્શનથી રચાયેલો, જો જ્ઞાન દર્શનના જે ઉપયોગ જે છે એમાં એના પ્રતિપક્ષી જે કર્મ જે લઈએ છીએ કે જેને કારણે એને જ્ઞાન દર્શનના ઉઘાડ પૂરેપૂરા નથી, એવા જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો જરા વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે એ કર્મની પ્રકૃતિનો ઉપશમ ક્યારેય થતો નથી. એનો દરેક જીવને ક્ષયોપશમ જ હોય. એ જ્ઞાનાવરણી દર્શનાવરણીય એ ઘાતી કર્મની પ્રકૃતિનો ક્ષયોપશમ જ હોય. એટલે કે કાંઈક તો એનો ઉઘાડ હોય જ. જ્ઞાન દર્શનનો બિલકુલ ઉઘાડ ન હોય એમ બનતું નથી. વિગોદની અંદર પણ એમ કહેવાય છે કે અક્ષરના અનંતમાં ભાગે એને એટલો જ્ઞાન દર્શનનો ઉઘાડ તો છે. એટલે જ્ઞાન દર્શનનું બિલકુલ ઉઘાડ ન હોય એવી કોઈ વાત હોતી નથી. અને આપણને એને કેટલી ઇન્દ્રિય મળી છે અને મન મળ્યું છે કે નથી મળ્યું એ બધા દ્વારા આપણને અનુમાન થઈ શકે છે કે જ્ઞાન દર્શનના કેટલા ઉઘાડ હશે. એક ઇન્દ્રિય છે તો એક ઇન્દ્રિય મળી છે એટલે એ જીવને જ્ઞાન દર્શનનો ઉઘાડ ઓછો છે. બે ઇન્દ્રિય મળી છે એનો અર્થ જ એ થાય છે કે એને જ્ઞાન દર્શનનો ઉઘાડ વધારે છે. એટલે નિમિત્ત તરીકે જ્ઞાન દર્શનમાં નિમિત્ત તરીકે એને બે ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે. એવી રીતે પચેન્દ્રિય જે થયો છે તેનો એને ઘણો ઉઘાડ છે. અને જો સંઘની પચેન્દ્રિય થયો છે સાથે મન પણ મળ્યું છે તો એને જ્ઞાન દર્શનનો ઉઘાડ ઘણો છે. અને સંઘની થયો છે ત્યારે જ એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી શકે છે. જ્યાં સુધી સંઘની નથી થયો ત્યાં સુધી એને શ્રુત દ્વારા પોતે કોણ છે એનો નિર્ણય થઈ શકતો નથી. એટલે સંઘની પચેન્દ્રિય થયો છે એને મતિ શ્રુત જ્ઞાનનો ઉઘાડ છે. અને એ શ્રુત જ્ઞાન દ્વારા એ પોતે પોતાના આત્માના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે અને એવા સ્વભાવ ભાવે પરિણમી શકે છે. એટલે આપણે તો વાત એ કરી રહ્યા છીએ કે એ જ્ઞાન દર્શનનો ઉઘાડ તો એને હોય જ છે. એટલે અશુદ્ધ નહીંથી આ પર્યાયની અપેક્ષાથી વાત લેવી છે ને, પેલું દ્રવ્યાર્થિક નહીંથી વાત લીધી, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વાત લીધી, અને હવે અહીંયા અશુદ્ધ નહીંથી વાત કરે છે. તો અશુદ્ધ નહીંથી ક્ષયોક્ષમિક જ્ઞાન અને દર્શનથી રચાયેલો હોવાથી જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમય છે. અને એ વખતે એનો ઉપયોગ જે તરફ છે એનું એ દર્શન જ્ઞાન કરે છે. પહેલા દર્શન અને પછી જ્ઞાન, એમ સામાન્ય રીતે છદ્મસને માટે એવો વ્યવહાર હોય છે. પહેલું સામાન્ય અવલોકન થાય છે, સામાન્ય પ્રતિભાસ, અને પછી વિશેષતાથી જ્ઞાન. એવો જ્ઞાન દર્શનનો ઉપયોગ એને છે. તો એ અશુદ્ધ નહીંથી કહ્યું. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્વરૂપમાં તો એવી વાત છે જ નહીં. એ તો પૂર્ણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એ પછીથી છે અમુક્તિ. એટલે કહે છે કે જો કે વ્યવહારથી મૂર્ત કર્મને આધીનપણે સ્પર્શ રસ ગંધ વર્ણરૂપ મૂર્તપણા સહિત છે, તેથી તે મૂર્ત છે, તો પણ પરમાર્થે અમૂર્ત અતિન્દ્રિય શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળો હોવાથી અમૂર્ત છે. જો
પરમાર્થે વિચાર કરીએ, દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો જીવ દ્રવ્યને મૂર્તિકપણું નથી, એમાં એવા ગુણ નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ એવું મૂર્તિકપણું એને નથી. એટલે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય એટલા માટે નથી થતો કે ઇન્દ્રિય દ્વારા આપણે મૂર્તિક એવા ગુણોને જાણીએ છીએ. વર્ણ રસ સ્પર્શ ગંધ એ બધાને આપણે જ્યારે જાણીએ છીએ તો એમાં સાથે જે જડ ઇન્દ્રિયો જે છે અને ભાવ ઇન્દ્રિય છે એનું આલંબન રહ્યું છે. પણ આત્મા ને મૂર્તિકપણું નથી, એટલે એ ઇન્દ્રિય દ્વારા જણાતો નથી અને અતિન્દ્રિયપણે જ એ અનુભવમાં આવે છે. અતિન્દ્રિયપણે આત્મા અનુભવમાં આવે છે. એટલે પરમાર્થે જો વિચાર કરવા જઈએ, આત્મા સ્વરૂપ જે શુદ્ધ પૂર્ણ જે છે એનો વિચાર કરીએ તો કોઈ ઇન્દ્રિય દ્વારા આત્મા જણાય નહીં અને એ જ પરમ સત્ય છે, કેમ કે વસ્તુ એવી જ છે. પણ જ્યાં સુધી એ સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એ શરીર સાથે છે અને શરીર સાથે હોવાને લીધે અને મિથ્યાત્વ સહિત છે તો એ પોતે એમ માને છે કે પોતે શરીર સહિત છે. જ્યારે સમ્યક્તો થાય છે તો એ શરીર સાથે રહ્યો હોવા છતાં પણ એ એમ સમજે છે કે શરીરથી પોતે ભિન્ન છે, જુદો છે. જ્યારે એવી અનુભૂતિ થાય છે, સમ્યક દર્શન થાય છે, ત્યારે શરીર સહિત હોવા છતાં પણ એ સમજે છે કે શરીરથી પોતે ભિન્ન જુદો છે. એટલે અહીંયા કહે છે કે જો કે વ્યવહારથી મૂર્ત કર્મને આધીનપણે, એટલે અહીંયા જે લેવામાં આવ્યું છે એ શરીર જે છે તે નો કર્મ જે લેવામાં આવ્યું છે એટલે શરીર, અને બીજા કર્મ જળ કર્મ દ્રવ્ય કર્મ એ બધા એમાં કર્મ આવી જાય. મૂર્ત કર્મ લીધું છે એટલે કર્મ જે છે એ તો પારમણે રજકણો છે, નો કર્મ છે, દ્રવ્ય કર્મ છે અને એ પ્રમાણે એવા શરીર છે. નો કર્મ કરતા શરીર છે જે જળ શરીર છે. આપણે 5 પ્રકારના શરીર જાણીએ છીએ તેવા શરીર છે. એ શરીર સિવાય કાર્મણ્ય શરીર છે, તેજસ શરીર છે. આ બધું જે છે તે એ પૂતગળમય છે. એટલે એની સાથે એ રહ્યો છે. તો કહે છે કે જો કે વ્યવહારથી મૂર્તિક કર્મને આધીનપણે, હવે આધીનપણું, કર્મનું આધીનપણું કઈ રીતે છે તો કે કર્મના ઉદયો છે અને કર્મના ઉદયો એટલે કાર્મણ શરીરમાં રહેલા અનેક પ્રકારના કર્મની પ્રકૃતિના એ ઉદયો આવે છે અને એ ઉદય સાથે જીવ જોડાય છે એટલે એ રીતે એને આધીનપણું છે. બીજી રીતે કહીએ તો એ ન જોડાતો હોય તો પણ એ ઉદયો તો એની સમીપમાં આવે છે ને, અને વળી જે નો કર્મ એવું જે શરીર જે છે એની સાથે તો એ રહ્યો છે ને. તીર્થંકર ભગવાનને પણ, કેવળી પરમાત્માને પણ એ શરીર સાથે રહેવાનું થાય છે ને. એ શરીરને એ પોતાની ઈચ્છા અનુસાર છોડી નથી શકતા. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ શરીર સાથે રહેવું તો થાય છે ને. એવું આધીનપણું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપે પોતે પરિણમી ગયા છે એવા તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને 4 અઘાતી કર્મોની પ્રકૃતિના ઉદય છે. તો એમાં શરીર, નામ, ગોત્ર અને વેદનીય એ 4 પ્રકારની કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે તો એના સહિત છે. વર્તમાનમાં શ્રીમંદર સ્વામીનો વિચાર કરીએ તો એમને 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે. પોતે તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. હવે આ બાદ સુખ, શાંતિ, આનંદનો અનુભવ કરે છે, પણ છતાંય એટલો સમય સુધી, જ્યાં સુધીનું આયુષ્ય ત્યાં સુધી એ શરીર સાથે તો એ રહેશે ને. એ આત્મા, એ પૂર્ણ શુદ્ધ આત્મા પૂર્ણ દશાને એમણે પ્રગટ કરી હોવા છતાં એ ભાવ મોક્ષની દશા છે અને એ શરીર સાથે તો રહેવાનું થાય છે ને. એ શરીર સાથે રહ્યા છે અને શરીરથી એ જુદા અત્યારે પડી શકતા નથી. જુદા જ પોતે પોતાને અનુભવી રહ્યા છે, તે છતાં પણ એ શરીર સાથે રહ્યા છે. એટલે અહીંયા આધીન શબ્દ જે છે એને આપણે સમજી રહ્યા છીએ કે એ રીતે આધીનપણું છે. શરીર એમનું કાંઈ બગાડી શકે છે, કાંઈ કરી શકે છે એવી વાત કરવી નથી. શરીરને કારણે એમને નવા કર્મનો બંધ થઈ જાય છે એવી પણ કોઈ વાત નથી કરવી. પણ શરીર સહિત છે. મન વાણી કાયા એવા યોગ હોવા છતાં, યોગના નિમિત્તો છે, એવા યોગના નિમિત્તો હોવા છતાં પોતે તો પૂર્ણ જ્ઞાન, આનંદ, સુખ, શાંતિની દશામાં જ રહ્યા છે. છતાં પણ એ શરીર સાથે છે અને યોગ છે તો એક સમયનો બંધ પણ પડે છે. પણ એમના સિવાય આપણે બીજા બધા સંસારી જીવોનો જો વિચાર કરીએ તો બધાને
એ શરીર છે અને કર્મની ઉપાધિ તો છે ને, કર્મના ઉદયો પણ આવે છે ને, કર્મના ઉદય સાથે જીવ જોડાઈ અને પોતે નવા કર્મ પણ બાંધે છે. તો એ વ્યવહારની આખી વાત અહીંયા લીધી છે કે જો કે વ્યવહારથી મૂર્ત કર્મને આધીનપણે, આ રીતે મૂર્ત કર્મને આધીનપણે સ્પર્શ રસ ગંધ વર્ણ રૂપ મૂર્તપણા સહિત છે. હવે એ મૂર્તપણા સહિત કઈ રીતે કહ્યું? કેમ કે ખ્યાલમાં શું આવે છે? આપણને જીવ તો અતિન્દ્રિયપણે જ ખ્યાલમાં આવે, એટલે આપણે જે જીવને જે જાણીએ છીએ તો એને એની વર્તમાન પર્યાય સહિત જાણીએ છીએ. એ સિવાય તો એ જાણવામાં આવતો નથી. એટલું સંસાર પર્યાયમાં છે તો એના શરીર સહિત આપણે જાણીએ છીએ. એટલે એમ એ મૂર્તપણા સહિત છે. પણ એ મૂર્તિકપણું એ એનો મૂળ સ્વભાવ નથી. એટલે અહીંયા વાત પછી એ રીતે લીધી. તેથી તે મૂર્ત છે તો પણ પરમાર્થે અમૂર્ત અતિન્દ્રિય શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ વાળો છે. એટલે પરમાર્થે તો એને અમૂર્તપણું છે. જો પરમાર્થે અમૂર્તપણું ન હોય તો સિદ્ધ દશાની અંદર અમૂર્તપણું રહી શકે નહીં. પણ એમ તો થતું નથી. સિદ્ધ દશાની અંદર મૂર્તિકપણું કોઈ રીતે નથી, કર્મ રૂપે પણ નથી ને શરીર રૂપે પણ નથી. કોઈ રીતે મૂર્તિકપણું છે જ નહીં. એટલે મૂળ સ્વરૂપ પરમાર્થે એટલે મૂળ સ્વરૂપે તો એને અમૂર્તિકપણું છે. આત્માની અંદર મૂર્તિકપણું નથી. એ વ્યવહારથી એ કર્મની ઉપાધિ સહિત છે, એની સાથે રહ્યો છે એટલે એ અપેક્ષાથી કહેવાય. અને વ્યવહાર જે છે તે એક સરખો રહેતોય નથી. વ્યવહાર જે છે તે અભૂતાર્થ છે, વ્યવહાર છે તે અસત્યાર્થ છે, વ્યવહાર છે તે જુઠ્ઠો છે. એટલે મૂળ વસ્તુ જે છે એમાં મૂર્તિકપણું નથી. પણ જો એકાંત એમ માની લેવામાં આવે તો એ વર્તમાનમાં સિદ્ધ છે એમ થઈ જાય તો એનો અર્થ એ થયો કે વર્તમાનમાં એને જે પર્યાય જે છે એનો એને નિષેધ કર્યો. અને એવું વસ્તુનું સ્વરૂપ નથી. નિશ્ચય અને વ્યવહાર બંનેથી વસ્તુ સ્વરૂપને સમજવાનું છે અને જે વ્યવહાર છે એને ગૌણ કરવાનો છે. એકાંતે માની લેવામાં આવે કે પોતાને મન વાણી કાયા કાંઈ પણ છે જ નહીં, ના, તો એમ વસ્તુ સ્વરૂપ નથી. એટલે પર્યાયમાં જે છે એનો સ્વીકાર કરી એને રાખી અને એને ગૌણ કરી અને પોતાનું જે શુદ્ધ સ્વરૂપ જે છે એના નિર્ણય કરી અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે. એ વખતે વર્તમાન જે પર્યાય છે એને ગૌણ કરવામાં આવે છે. વર્તમાન પર્યાયનો નિષેધ નથી કરવામાં આવતો. અને એટલા માટે જ અહીંયા આ રીતે વાત લેવામાં આવી છે. મૂર્તિકપણાને આ અપેક્ષાથી કહેવામાં આવ્યું છે. પણ વર્તમાનમાં કેટલાક ઉપદેશકો એવું કહે છે કે જ્યાં સુધી આ શરીર સાથે રહ્યો છે ત્યાં સુધી શરીર પણ ચેતન છે. તો એવી વાત નથી. જે મૂર્તિકપણું જે કહેવામાં આવ્યું તો એમાં એવો અર્થ નથી થતો કે શરીરમાં ચેતના વ્યાપે છે, એવો અર્થ નથી થતો. કેટલાક ઉપદેશકો એવી વાત કરે છે કે જ્યાં સુધી આત્મા શરીર સાથે છે ત્યાં સુધી બધું જ ચેતન છે, શરીર પણ ચેતન છે. ના, એમ નથી. આત્માના ગુણો એની અંદર વ્યાપતા નથી. શરીર સાથે રહે તો પણ આત્માનું ચેતન પણ એમાં વ્યાપતું નથી. કે જે પૂતગળના મૂર્તિકપણાના જે ગુણો જે છે એ ગુણો આત્માની અંદર વ્યાપતા નથી. એટલે મૂર્તિકપણું એ કહેવા માત્ર છે, એ વ્યવહારથી કહેવાયું છે, આપણે જે રીતે સમજ્યા તે રીતે. પરંતુ એ કંઈ આત્માની અંદર પ્રવેશ પામતું નથી. આત્માની અંદર એ ગુણ તરીકે એસ્ટાબ્લિશ થતું નથી. એ એનાથી ભિન્ન જુદું રહે છે. જુદું રહે છે. એ પછીથી કર્તાપણાની વાત કરી છે. કર્તા કહે છે કે જો કે આ જીવ ભૂતાર્થ નયથી નિષ્ક્રિય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવ વાળો છે તો પણ અભૂતાર્થ નયથી મન વચન કાયાના વ્યાપારને ઉત્પન્ન કરનાર કર્મ સહિત હોવાથી શુભાશુભ કર્મનો કરતા હોવાથી કરતા છે. જો કે આ જીવ ભૂતાર્થ નયથી નિષ્ક્રિય ટંકોત્કીર્ણ એટલે હવે જેમાં બદલાવ આવી શકે નહીં. જેમ પેલું ટાંકણાથી કોતરી નાખવામાં આવ્યું હોય પથ્થર ઉપર તો પછી એને કંઈ આપણે ભૂસી શકતા નથી. તો એવી રીતે ટંકોત્કીર્ણ શબ્દનો પ્રયોગ થતો હોય છે. નિષ્ક્રિય ભૂતાર્થ નયથી એ નિષ્ક્રિય છે. એ કાંઈ બીજી કઈ ક્રિયા કરતો નથી. પરના કાર્યો તો એ કરતો જ નથી. પરમાં એ કોઈ પ્રકારે ક્રિયા કરતો નથી. જેની સાથે રહ્યો છે શરીર મન વાણી એની અંદર
કાંઈ એ કરતો નથી, કરવા માટે એ શક્તિમાન પણ નથી. ગુરુદેવે એ વાત વારંવાર સમજાવી છે કે આત્મા વાણી કરી શકતો નથી, આત્મા શરીરના કાર્યો કરી શકતો નથી, એ નિષ્ક્રિય છે. એટલે જ્યારે એ પોતે જે શરીર સાથે રહ્યો છે એના કાર્યો કરી શકતો નથી, તો પછી બીજાના કાર્યો તો એ કરે ક્યાંથી? પર સુધી તો એ પહોંચતોય નથી, પણ જે શરીર સાથે રહ્યો છે એના પણ એ કાર્યો કરી શકતો નથી. એવો આ આત્મા છે. કૃપાળુદેવે પણ એ વાત કરી છે કે આ આત્મા એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી. અને એ ઉપરથી આપણે એમ કહીએ છીએ કે આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. એટલે એવો એ નિષ્ક્રિય છે, ભૂતાર્થ નથી. ભૂતાર્થ નથી એટલે સત્યાર્થ નથી. જે પહેલેથી છે તે કઈ નવું થયું છે એવી વાત નથી. એટલે ભૂતાર્થ નથી, પહેલેથી જ આત્મા એવો જ છે. ત્યારે એ કોઈ કાર્ય પરના કાર્ય કરે એવો હતો જ નહીં, એવો છે જ નહીં. જે અનંત ગુણનો પિંડ એવો આ ભગવાન આત્મા, એમાં કોઈ એવો ગુણ જ નથી કે જે પરને સ્પર્શે અને પરના કાર્યો કરે. એટલે ભૂતાર્થ નથી એ નિષ્ક્રિય, સત્યાર્થ નથી, નિશ્ચય નથી એ નિષ્ક્રિય છે, શુદ્ધ નિશ્ચય નથી એ નિષ્ક્રિય છે, કાંઈ ક્રિયા કરતો નથી. એવો ટંકોત્કીર્ણ તો શું છે? તો અનંત ગુણ રૂપ છે. પણ અનંત ગુણને જાણવા વાળું જ્ઞાન છે એટલે એને જ્ઞાયક કહ્યું. અને જયારે જ્ઞાયક કહીએ તો એમાં એ વાત આવી જાય છે, ગર્ભિતપણે રહી છે કે અનંત ગુણ સહિત જ છે. તો ભૂતાર્થ નથી, નિષ્ક્રિય, ટંકોત્કીર્ણ, જ્ઞાયક એક સ્વભાવ વાળો છે. જો સ્વભાવ વાળો કયો એટલે પોતાનો ભાવ, સ્વ એટલે પોતાનો ભાવ. એ ભાવ કેવો છે? એ ભાવ એના ગુણના ભવનરૂપ ભાવ છે. અનંત ગુણના ભવનરૂપ એ ભાવ હોવા છતાં પણ એ ભાવ એક રૂપ છે. અને એ એક રૂપ જ સદાય રહે છે. કેમ કે એક પણ ગુણ ઓછો વધતો થતો નથી, એક પણ ગુણનું પરિણમન અટકતું નથી. આખી વસ્તુ છે, જે સત્તા છે, અસંખ્ય ગુણ, અસંખ્ય પ્રદેશ, પરિમાણ જે છે, એટલું માપ જે છે, એવું આ જીવાસ્તિકાય જે દ્રવ્ય એની અંદર અનંત ગુણ રહ્યા છે. ને બધા ભાગની અંદર એના ખરેખર તો ભાગ પડતા જ નથી. આખી અખંડ વસ્તુ છે એની અંદર ગુણ રહ્યો છે. એક ગુણ, બીજો ગુણ, ત્રીજો ગુણ, સમગ્ર ગુણ, બધા અનંત ગુણ એ એમાં જ રહ્યા છે. અને અનંત ગુણનું બધાનું ભવન એક સાથે થઈ રહ્યું છે. અને એ બધા અનંત ગુણનું ભવન રૂપ જે ભાવ જે છે એ એક ભાવ, એ એનો સ્વભાવ છે. તો કે છે કે ભૂતાર્થ નથી, નિષ્ક્રિય, ટંકોત્કીર્ણ, જ્ઞાયક એક સ્વભાવ વાળો છે. તો પણ અભૂતાર્થ નથી. અભૂતાર્થ નથી એટલે જે ભૂતાર્થ નથી તે, પહેલેથી નથી તે, જે પાછળથી છે તે, પછીથી થયું છે તે, એ બધું અભૂતાર્થમાં જાય. અભૂતાર્થ નથી મન, વચન, કાયાના વ્યાપારને ઉત્પન્ન કરનાર, કર્મ સહિત હોવાથી, શુભાશુભ કર્મનો કરતા હોવાથી કરતા છે. બીજી રીતે પણ કહેવાય અભૂતાર્થ નથી એટલે એ બધું જે છે તે વ્યવહાર છે અને પર્યાય છે, એ પણ એમાં આવી જાય છે. એટલે અભૂતાર્થ નથી જયારે વાત કરવામાં આવી તો ભલે અનાદિથી કર્મ સહિત છે, પણ એનું મૂળ સ્વરૂપ જે છે એ મૂળ સ્વરૂપની અંદર કર્મ વ્યાપ્યા નથી, એટલે એને અભૂતાર્થ નથી કહેવામાં આવ્યું. મૂળ સ્વરૂપની અંદર કર્મ નથી એટલે મૂળ સ્વરૂપની અંદર કોઈ કાયા નથી કે કર્મ નથી. મન, વચન, કાયા એના જે પરમાણુ જે છે તે ભલે એની સાથે અનાદિથી રહ્યા હોય તે છતાં એ એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ નથી. એની મિથ્યા માન્યતાને કારણે એ એમ માને કે એ પોતાના છે, મન, વચન અને કાયા, પણ વાસ્તવમાં એ એના નથી. જો એના હોય તો એ છૂટા પડે નહીં. મન, વચન અને કાયા જો આત્માના હોય તો એનાથી રહિત એ થાય જ નહીં. તો કોઈ સિદ્ધને મન, વચન, કાયા રહિત પણ હોય જ નહીં. એટલે એનાથી એ જુદા પડે છે. એનો અર્થ જ છે કે એ એના ક્યારેય હતા જ નહીં, એની સાથે હતા. અને એ પણ બધા બદલાતા હતા. કેટલી વખત તો એને મન પણ ન હતું, કેટલી વખત તો એને વચન પણ ન હતું, અને કેટલીક વખત તો એને કાયા પણ ન હતી. નિરોધની અંદર એની પોતાની કાયા ક્યાં છે? એક કાયાની અંદર, એક શરીરની અંદર કેટલા સવયની અણી ઉપર રહે એટલા એ કંદમૂળની કણી, એની ઉપર અસંખ્ય ઔદારિક શરીર, અને એમાં દરેક શરીરની અંદર અસંખ્ય જીવો, અને એ આપણે શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો એ 18 ભાવ કરે.
એટલે એ પ્રમાણે એને અનંત કાય કહેવામાં આવે છે. એ કંદમૂળ જે છે તે અનંત કાય છે. કંદમૂળનું ભક્ષણ કરવાનો વિકલ્પ આવવો જોઈએ નહીં. કેમ કે અનંત કાય છે એટલે કે એની અંદર અનંત જીવો રહ્યા છે. જો અનંત જીવો સામે હોય તો આપણે જો જોઈએ, નરી આંખથી જોઈ શકતા હોઈએ તો આપણે ભક્ષણ કરીએ? ક્યારેય ના કરીએ. તો નથી દેખાતા હોય એટલે એનો અર્થ એવો થોડો થાય છે કે આપણને નથી દેખાતા માટે નથી. ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે ને. તો એ એવા જીવો કે જેને પોતાની કહેવા માટે કાયા પણ નથી. પોતાની કહેવા માટેની કાયા પણ નથી. એક ઇન્દ્રિયને કાયા છે પોતાની, એમ કહી શકાય. પોતાની કહેવા માટે કાયા એની નથી. તો એવા જીવો, એ બધા જે જીવો જે છે તે બધા જીવોનો જયારે વિચાર કરીએ છીએ, પછી વચન સહિત હોય, વચન વિનાના હોય, એક ઇન્દ્રિય તો વચન પણ નથી, વચન સહિત હોય, પછી છેવટે 5 ઇન્દ્રિય હોય અને પછી મન સહિત હોય. તો આ બધું તો પછીની વાત થઈ. એટલે એને અભૂતાર્થ નહીંથી મન વચન કાયા સહિત છે. અને મન વચન કાયા જ સહિત છે તો એનો વ્યાપાર છે. મન વચન કાયાના વેપાર, એટલે એનું પરિણમન પણ થાય છે. મન, વાણી અને કાયા, એના વેપારને ઉત્પન્ન કરનાર શું છે? એનો વેપાર થાય છે શા માટે? તો એનો વેપાર થાય છે કે એને જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એને કર્મ છે, અને એ કર્મની ઉપાધિ સહિત હોવાથી એને મન વચન કાયાનો વેપાર છે. જે પ્રકારે એને કર્મનો બંધ થયો છે એ પ્રમાણે એને મન વચન કાયા પ્રાપ્ત થયા છે, અને એ પ્રમાણે એનો વ્યવહાર હોય છે. એ કર્મ સહિત હોવાથી. કર્મ રહિત જયારે થઈ જાય છે તો પછી મન વચન કાયા નથી, ને એના વેપાર પણ નથી. એના વેપારની કોઈ જરૂર રહેતી નથી. સંપૂર્ણપણે કર્મ રહિત અવસ્થા થયા પછીથી એની જરૂર પણ હોતી નથી. એટલે સિદ્ધ ભગવાનને કાંઈ હોતું નથી. કેમ કે હવે એમને કોઈ શુભાશુભ ભાવે પરિણમન થતું જ નથી. મન, વાણી, કાયા, વિકલ્પ, આ બધું કાંઈ શુદ્ધ ભગવાનને હોતું નથી. કર્મ નથી, પૂર્ણ શુદ્ધ દશા છે. પણ જ્યાં સુધી એ દશા નથી થઈ ત્યાં સુધી, અને એ શરીર સાથે છે એ વખતે શું છે તો કે છે કે શુભાશુભ કર્મનો કરતા હોવાથી એ કરતા છે. શુભ અને અશુભ કર્મનો એ કરતા થાય છે. દ્રવ્ય કર્મ એ પછીની વાત છે. પોતે શુભ અને અશુભ ભાવ કરે છે, એ ભાવ આશ્રવ થાય છે, અને પછી એ ભાવ કર્મ બંધાય છે, અને એના નિમિત્ત પામીને દ્રવ્ય આશ્રવ અને દ્રવ્ય કર્મનો બંધ પડે છે. અને એ કર્મ એને જેવા ભાવ કર્યા છે, જે પ્રમાણે ભાવ કર્યા છે તે પ્રમાણે શુભ અને અશુભ પ્રમાણે પુણ્ય અને પાપના જે બંધ પડે છે એને સ્થિતિ બંધ છે, અનુભાગ બંધ છે. એ જે બંધ જે છે એ કોઈક એક વિશિષ્ટ પ્રકારનો બંધ છે. એટલે એ પ્રકૃતિ જે છે એની છે, અને એને પ્રદેશ બંધ છે. એટલા પ્રમાણમાં એ કારણે રજકોણો આવ્યા છે. અને એવા બંધ જે છે તો એ બંધ કરનારો કોણ છે? તો એ બંધ કરનારો એ વ્યવહારથી, એ દ્રવ્ય કર્મનો બંધ કરનારો જીવ છે એ કથન વ્યવહારથી છે. અને ભાવ કર્મનો કરતા જે છે, એ ભાવ કર્મનો કરતા જે છે તે એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી એને એ ભાવ કર્મનો કરતા એમ પણ કહેવાય, અને વ્યવહારથી એને કર્મનો કરતા એમ પણ કહેવાય. અને બીજી રીતે કહીએ તો, વ્યવહારથી કહીએ તો અસદબુદ્ધ વ્યવહારથી એક કર્મનો કરતા એમ પણ કહેવાય. અને બીજી રીતે એમ પણ કહી શકાય કે એ સદબુદ્ધ વ્યવહારથી એ પોતાના શુભાશુભ ભાવનો કરતા છે, એ રીતે પણ કહેવાય. એટલે સાથે જે અપેક્ષાઓ રહી હોય એ પ્રમાણે એ કહેવાય છે. પણ અહીંયા મૂળ વાત એ છે કે શુભાશુભ કર્મનો કરતા છે, અને એના ભાવ રૂપે એ શુભાશુભ કર્મનો કરતા છે. દ્રવ્ય કર્મનો કરતા તો એ છે જ નહીં. એ તો એ ઉપચાર માત્ર છે, અથવા તો અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. કેમ કે જો એને પૂતગળ કર્મનું કરતાપણું હોય તો પછી પૂતગળ કર્મના રજકણો જે છે એ શું કરે છે? કર્મના રજકણો સ્વયં બંધાય છે, એ એનું પોતાનું કાર્ય છે. તો એ વાત જ પછી રહેશે નહીં. જો જીવ એને બાંધતો હોય, એ કર્મના રજકણોને ભેગા કરી શકતો હોય, તો પછી કર્મના રજકણો શું કરશે? એમ જયારે વિચાર કરીએ છીએ તો ત્યારે ખ્યાલ આવે છે કે જીવને જયારે આ ભાવ થાય છે ત્યારે એ સામે એવા કર્મનું બંધાવું થાય છે, અને એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ પછીથી આગળ કહે છે કે સદેહ પરિમાણો,
જે દેહ સાથે જે ગતિમાં ગયો છે તો એ ગતિને અનુરૂપ શરીર, અને એ શરીર સાથે એ રહ્યો છે તો એ પ્રમાણે એ રહ્યો છે. એટલે અહીંયા કહે છે કે જો કે નિશ્ચયથી સહજ શુદ્ધ લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે. નિશ્ચયથી સહજ શુદ્ધ લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે. જેટલા પ્રદેશ પરિમાણ અપેક્ષાએ જોઈએ તો લોકાકાશના છે એટલા પ્રદેશ જીવના છે, પણ એનો સંકોચ અને વિસ્તાર થાય છે. અને લોકાકાશ પ્રમાણ એનો વિસ્તાર તો ક્યારે થાય છે? સમુદ્ઘાત, કેવળી સમુદ્ઘાત વખતે થાય છે. એ સિવાય લોકાકાશ પ્રમાણ એનો વિસ્તાર નથી થતો. તો એનો વિસ્તાર કેટલો થાય છે? સંકોચ અને વિસ્તાર જે થાય છે તો જે શરીર સાથે છે ત્યાં સુધી એનો સંકોચ વિસ્તાર થાય છે. જે શરીર સાથે એને રહેવાનું થાય એટલો એનો સંકોચ થાય કે એટલો વિસ્તાર થાય. કીડીનો ભાવ થયો છે તો એટલો એનો સંકોચ થાય છે. બેક્ટેરિયા છે થયો છે તો એટલો થાય છે. એ રીતે એ મનુષ્ય થયો છે, અને જે વખતે મનુષ્ય થયો છે તે પ્રમાણે આપણે અત્યારે ભરત ક્ષેત્રમાં પંચમકાળમાં મનુષ્ય જે છે એ 7 ફૂટ સુધીના લગભગ હોય, વધારે 5 ફૂટ 6 ફૂટ 7 ફૂટ સુધી હોય. પણ ઋષભદેવ ભગવાનના વખતનો વિચાર કરીએ તો એ વખતમાં મનુષ્યોનું અવગાહના બધી કેટલી મોટી હતી. ભગવાનને 500 ધનુષ્યનો દેહ હતો, અને અત્યારે મહાવિદ્ય ક્ષેત્રને વિશે પણ એટલી મોટી અવગાહના હોય છે. ભગવાનને એમને પણ 500 ધનુષ્ય પ્રમાણ દેહ છે, એટલે એ પ્રમાણે આત્મા રહ્યો છે. અને પછી શું થાય? સિદ્ધ થાય ત્યારે પછી અવગાહનાનું શું થાય? તો કે જે છેલ્લું શરીર હતું નિર્વાણ પામે છે તો એટલી અવગાહના રહે છે, એટલો સંકોચ રહે છે. એટલે મહાવીર સ્વામી ભગવાનનો જીવ જે છે તે સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે તો એની અવગાહના એટલી જ હોય, જે છેલ્લું શરીર હતું એટલી. અને ઋષભદેવ ભગવાનનો જીવ જે છે એ સિદ્ધ થઈ સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે તો એની અવગાહના કેટલી હોય? એ 500 ધનુષનો દેહ હતો તો એ પ્રમાણે અવગાહના હોય. એટલે સંકોચ વિસ્તાર જે છે એ શરીર પ્રમાણે એ હોય છે. એટલે એ શરીરને કારણે છે એવો અર્થ નથી, કેમ કે એ વખતે જીવની એવી યોગ્યતા છે માટે એટલો સંકોચ થાય છે. એ વખતે જીવની એવી યોગ્યતા છે જે પર્યાયમાં જાય છે, પોતાના જે કર્મના ઉદયને કારણે જે ગતિમાં જાય છે એ ગતિમાં, અને એ પ્રમાણે પાછું જે શરીર નામકર્મની બધી કેટલી પ્રકૃતિઓ એ પ્રમાણે એને એવું શરીર જે પ્રાપ્ત થાય છે તો એ પ્રમાણે એની અવગાહના એટલી હોય છે, એટલો એનો સંકોચ કે વિસ્તાર હોય છે. પણ છતાંય એ વસ્તુ તો અખંડ એક જ રહે છે, એમાંથી કોઈ પ્રદેશો ઘટી ગયા છે એવી વાત નથી. એટલે અસંખ્ય પ્રદેશી તો છે જ, અને એ અસંખ્ય પ્રદેશનું પરિમાણ જે માપ કહ્યું તે લોકાકાશ પ્રમાણ છે. તો એટલે છે કે જો કે નિશ્ચયથી સહજ શુદ્ધ લોકાકાશ પ્રમાણ અસંખ્ય પ્રદેશી છે, તો પણ વ્યવહારથી અનાદિ કર્મ બંધને આધીનપણે શરીર નામ કર્મના ઉદયથી ઉત્પન્ન સંકોચ વિસ્તારના આધીનપણાને લીધે સ્વદેહ પ્રમાણ છે. જે દેહ સાથે રહ્યો છે, સ્વ એટલે ખરેખર એનો દેહ નથી, પણ જે દેહ સાથે રહ્યો છે એ પ્રમાણે છે. એમાં ઉદાહરણ તરીકે એ વાત આપી છે કે ઘટ આદિ પાત્રમાં રહેલ દીવાની પેઠે, એટલે ઘડાની અંદર દીવો મૂકવામાં આવે તો એનો પ્રકાશ કેટલો ફેલાય? તો કે ઘડામાં જ ફેલાય. મોટા ઘડામાં મૂકો તો મોટા ઘડા જેટલો ફેલાય, નાના ઘડામાં મૂકો તો નાના ઘડા જેટલો ફેલાય. એટલે એ ઉદાહરણ આપ્યું છે. એના પછી આગળ છે ભોગતા. જો કે આ જીવ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી રાગ આદિ વિકલ્પ ઉપાધિ રહિત પોતાના આત્માથી ઉત્પન્ન સુખ અમૃતનો ભોગતા છે, તો પણ અશુદ્ધ નયથી તે પ્રકારના સુખ અમૃત ભોજનનો અભાવ હોવાથી શુભાશુભ કર્મથી ઉત્પન્ન સુખ દુઃખને ભોગવતો હોવાથી ભોગતા છે. ભોગતાપણું કઈ રીતે છે? નિશ્ચય નયથી ભોગતાપણાને આપણે સમયસારમાં ઘણી વાર સમજ્યા છીએ. પોતે પોતાના ભાવનો ભોગતા છે એમ જ્યારે કહ્યું ત્યારે પણ ગુરુદેવે એમ કહ્યું કે શુભાશુભ ભાવનો ભોગતા જે છે એ વાસ્તવમાં જોવા જઈએ તો શુદ્ધ નિશ્ચય નયથી તો છે જ નહીં. શુભાશુભ ભાવને એ હંમેશને માટે ક્યાં ભોગવે છે? એ તો પોતે પોતાના સ્વભાવ ભાવનો જ ભોગતા છે. એટલે
જ્યારે એમ કહેવામાં આવે કે શુભાશુભ ભાવને એ ભોગવે છે, પદાર્થોને નથી ભોગવતો, એ વાત જ્યારે સમજાવવી હોય તો એ પદાર્થ બીજા અન્ય પદાર્થ જે છે એના સુધી પહોંચતો નથી, એમાં વ્યાપતો નથી, એટલે એને એ ભોગવતો નથી. એ ગુલાબ જાંબુને ભોગવતો નથી, કે કેરીને ભોગવતો નથી, કે મરચાને ભોગવતો નથી. એ બધા અથવા તો એ જે બીજી ઇન્દ્રિયો દ્વારા જે ખ્યાલમાં આવે છે એવા બધા જે કંઈક સ્પર્શ એ ગરમ ઠંડા એવા સ્પર્શને એ ભોગવે છે, ના, એવું નથી. એમાંનું કાંઈ ભોગવતો નથી. એ સાંભળવાનું જે કંઈ જે ઇન્દ્રિય દ્વારા કર્ણેન્દ્રિય દ્વારા થાય છે તો એને એ સંગીતને ભોગવે છે, માણે છે, તો કે ના, એવું પણ નથી. તો એ બધું જે ભોગવવું આપણે કહીએ છીએ એને તો એમ કહેવામાં આવ્યું તો કે એ સંબંધીનું જ્ઞાન કરે છે, એ સંબંધીનું જ્ઞાન કરે છે, અને એમાં એ સુખની કે દુઃખની બુદ્ધિ કરે છે, એટલે એને એના સંબંધીનું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ સુખી દુઃખી થાય છે. આ બધું કલ્પિત છે. એટલે વસ્તુ પદાર્થમાં તો પહોંચતો નથી અને વસ્તુ પદાર્થને તો એ ભોગવતો નથી. તો એના જે ભાવ છે એને ભોગવે છે. આ વાત એ રીતે સમજાવવામાં આવે છે. પરંતુ સાથે ને સાથે ભુજ ગુરુદેવે એ વાતને બહુ સ્પષ્ટ રીતે કહી છે કે વાસ્તવમાં જોવા જઈએ તો એનો દ્રવ્યાર્થિક નહીંથી એનો વિચાર કરીએ તો એ બધું એના જ્ઞાનનું જ્ઞેય છે. તો પછી એનું ભોગવવું ક્યાં રહ્યું? તો કે પોતાનું અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે, શુદ્ધ નિર્મળ ભવન ચાલી રહ્યું છે, એનો જે ભોગતા છે અને એનું એ લક્ષ કરે તો એને એ ભોગવાય છે. અહીંયા વાત એ લીધી છે કે જો કે આ જીવ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી રાગ આદિ વિકલ્પ ઉપાધિ રહિત પોતાના આત્માથી ઉત્પન્ન સુખ અમૃતનો ભોગતા છે. પોતાના આત્માથી ઉત્પન્ન એટલે પોતાના અનંત ગુણોનું જે ભવન ચાલી રહ્યું છે તે એકરૂપ ભવન, જેનો ભાવ જે છે એ પોતાના ભાવનો, એમાંથી એને સુખની અનુભૂતિ થાય છે, આનંદની અનુભૂતિ થાય છે, એટલે સુખ અમૃતનો એ ભોગતા છે. તો પણ અશુદ્ધ નહીંથી તે પ્રકારના સુખ અમૃત ભોજનનો અભાવ હોવાથી, એટલે એનો જ્યારે અભાવ છે ત્યારે, એટલે કે જ્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે સ્વરૂપમાં લીન થયો નથી, ત્યાં સ્થિર થયો નથી, એ વખતે અથવા એવી એકાગ્રતા નથી, એ વખતે એનો અભાવ છે ત્યારે શું ભોગવે છે? તો કે છે કે તો પણ અશુદ્ધ નહીંથી તે પ્રકારના સુખ અમૃત ભોજનનો અભાવ જ્યારે છે ત્યારે, તો એવો સુખ અમૃત ભોજનનો અભાવ હોવાથી શુભાશુભ કર્મથી ઉત્પન્ન સુખ દુઃખને ભોગવતો હોવાથી ભોગતા છે. જે ભાવ એ કરે છે, શુભ કે અશુભ ભાવ કરે છે, જે વિકલ્પ છે એની સાથે રહેલો ભાવ, પોતાનો શુભ કે અશુભ ભાવ, એ વખતે જ એને એ અનુભવે છે તો એનું એ ભોગવવું છે. અને એ શુભ અશુભ ભાવ જે પ્રમાણે જે થયા, ક્રોધ થયો તો એને આપણે કહીએ છીએ કે અશુભ ભાવ થયો. એ વિકલ્પ એવો આવ્યો કોઈ પ્રત્યે અને એમાં એને ક્રોધ આવ્યો તો એ ભાવ જે છે એને આપણે અશુભ ભાવ કહીએ. એ ભાવ જે થયો છે એ ભાવ એને દુઃખનું કારણ છે, એટલે એ જ વખતે એ દુઃખી થાય છે, એ દુઃખને ભોગવે છે. એવી જ રીતે એને જે બીજો કોઈ એવો વિકલ્પ થયો છે અને એને પ્રભુની ભક્તિને એમાં એને એમ લાગે છે, આનંદ આવે છે, તો એ વખતે એને પ્રભુ પ્રત્યેનો ભાવ છે તો એનો શુભ ભાવ છે, તો શુભ ભાવમાં એને સુખનો અનુભવ લાગે છે, તો એ વખતે એ સુખને ભોગવે છે. પણ છતાં પણ આ સુખ અને દુઃખ જે છે એ સાચા સુખ દુઃખ નથી, એ સાચા સુખ અને દુઃખ નથી, એ પણ એના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. કેમ કે એ વખતની એવી યોગ્યતા છે, એ વખતનું એનું ઉપાદાન જે છે કે ક્ષણિક ઉપાદાન એવું છે, એટલે એવી યોગ્યતાને કારણે એને સુખ દુઃખ લાગે છે. અને એ પણ એની કલ્પના છે માટે, કેમ કે એવા ભાવ બીજાને થાય છે તો એને એટલું જ સુખ કે દુઃખ થતું નથી, એટલે એ પણ કલ્પિત છે. એટલે શુભાશુભ કર્મથી ઉત્પન્ન સુખ દુઃખને ભોગવતો હોવાથી ભોગતા છે. એ પછીથી સંસારસ્થ એમાં કહે છે કે જો કે આ જીવ શુદ્ધ નિશ્ચયથી નિસંસાર નિત્યાનંદ એક સ્વભાવ વાળો છે. સંસાર એટલે શું? સંસાર એટલે એના રાગ દ્વેષના જે પરિણામ થઈ રહ્યા છે એમાં એ રહ્યો છે, એ એનો સંસાર છે. જગતના પદાર્થો જીવનો સંસાર નથી. જીવનો સંસાર શું છે? તો કે એ
પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતો નથી, સ્વરૂપથી ચ્યુત થઈ અને બહારમાં જે રીતે એ પ્રવર્તે છે તો એ શુભાશુભ ભાવ સહિત પ્રવર્તન કરે છે, એ એનો સંસાર છે. તો નિશ્ચયથી જોવા જઈએ, નિશ્ચય શુદ્ધ નિશ્ચય નથી તો એને કોઈ સંસાર છે જ નહીં. એ શુભાશુભ ભાવ રહિત છે, એનામાં એવો કોઈ ગુણ નથી કે જે શુભાશુભ ભાવે થાય. એટલે શુદ્ધ નિશ્ચય નથી એ સંસાર વિનાનો છે, નિસંસાર છે. તો સંસાર નથી, સંસારમાં શુભાશુભ ભાવ છે, એ સુખ દુઃખનું કારણ છે, એટલે કલ્પિત સુખ દુઃખના કારણો છે. એટલે એમાં તો એને સાચા આનંદની દશા નથી. પણ નિશ્ચય નથી, શુદ્ધ નિશ્ચય નથી જોઈએ તો સંસાર વિનાનો છે, શુભાશુભ ભાવ વિનાનો છે, એ કશાય રહિત છે. એટલે એ આનંદ સ્વરૂપ જ છે. એટલે નિત્ય આનંદ એક સ્વભાવ વાળો છે, નિત્ય હંમેશા આનંદ રૂપ સ્વભાવ વાળો છે. તો પણ અશુદ્ધ નહીંથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ 5 પ્રકારના સંસારમાં રહે છે. તેથી સંસારસ્થ છે, સંસારમાં રહ્યો છે. સંસારસ્થ એટલે ત્યાં સ્થિર થયો છે, રહ્યો છે. એમાં ત્યાં એની સ્થિતિ છે, કાયમની સ્થિતિ છે એમ નહીં, એમાં સ્થિતિ છે સંસારમાં, એટલે એવા ભાવમાં. અને એ ભાવની અહીંયા વાત લીધી છે તો એ 5 ભાવના અહીંયા શબ્દો મૂક્યા છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ. એ ભાવ એ 5 પ્રકારના સંસારમાં રહે છે. તો એના લક્ષ્ય થતા જીવના જે ભાવ છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ, એના લક્ષ્ય થતા જીવના ભાવ જે છે એ ભાવમાં એ રહ્યો છે. દ્રવ્ય એટલે એમ નથી સમજી લેવાનું અહીંયા કે આ શરીર સાથે એ દ્રવ્ય અને આ જગતની અંદર એટલે અમુક જગ્યાએ રહ્યો છે, એનું ક્ષેત્ર છે, અને આ વર્તમાન એ કાળ, એટલું જ વસ્તુ સમજવાનું નથી. અને આ ભાવ મનુષ્યનો છે એ, અને એના જે ભાવ જે અત્યારે છે તે જ, તો એના પરાવર્તન જે થઈ રહ્યા છે, તો એટલું આપણે સમજતા આવ્યા છીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ 5 પ્રકારના એના પરાવર્તન થાય છે સંસારમાં. પણ એટલું જ નહીં, એનો બીજી રીતે અર્થ કરવાનો છે કે એ વખતે પણ એ ક્ષેત્ર રૂપ થતો નથી. એ ક્ષેત્રમાં જે રહ્યો છે તો એ ક્ષેત્ર રૂપ થતો નથી, કે કાળ રૂપ પોતે થઈ જતો નથી, કે દ્રવ્ય રૂપ પોતે થતો નથી, કે ભવ રૂપે પોતે થતો નથી. પણ એમાં એનો ભાવ એવા પ્રકારનો છે કે જાણે કે એ એમાં રહ્યો છે, એનું છે એવો ભાવ. તો એ પણ શું છે, એ બધું ક્ષણિક છે, એ પણ ક્ષણિક છે. તો એ પ્રકારના સંસારમાં એ રહ્યો છે, એ અશુદ્ધ નહીંથી એમાં રહ્યો છે. તો એ રીતે આ સંસારસ્થોનો અર્થ થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના જે 2 શબ્દ છે એનો વિસ્તાર આપણે આવતી વખતે લઈશું.